આ તો રાજકોટના પત્રકાર એસોસિએશન દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો ખૂબ જ સરાહના કાર્યક્રમ છે. હું આજના દિવસે જે પહેલગામની અંદર કાશ્મીરની અંદર જે હુમલો થયો એ મૃતકો છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું શબ્દોથી, અને એમના પરિવારને સાંત્વના મળે તે માટે સરકાર દ્વારા જે નિર્ણય લીધો છે એને પણ આવકારું છું. અને ખાસ કરીને આવા બનાવો ના બને એ માટે સરકારે તટસ્થ થઈ અને હિન્દુસ્તાનના તમામ જાગૃત નાગરિકો એક મને, કોઈ ધર્મ નહીં, કોઈ જાતિ નહીં, સાથે મળી અને આનો જવાબ જે ગોળીથી આપ્યો છે એનો ગોળીથી જવાબ આપવામાં એવું સરકારને પણ મારા શબ્દોથી સૂચવું છું. પત્રકાર એસોસિએશન દ્વારા આયોજિત મૌન રેલી જે કંઈ આયોજન કરવામાં આવેલ છે તેને સૌ પ્રથમ તો અમે આવકારીને અભિનંદન પાઠવીએ છીએ. અને 22/4/85 મંગળવાર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે, અંધાધૂંધ ગોળીબાર દ્વારા 27 જણાને મોતને શરણે થયા છે, એ બાબતે સમગ્ર મુસ્લિમ સમાજ આ બનાવને સખત શબ્દોમાં વખોડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે, ખિરાજ અકીદત પેશ કરે છે. આ બનાવમાં જે હિન્દુ સમાજના લોકોને બચાવવા માટે જે ઘોડેસવાર આદિલ હુસેન સૈયદ શેખ જે આતંકવાદીઓના મુઠભેટમાં શહીદ થયા છે તેને પણ અમે ખિરાજ અકીદત પેશ કરીએ છીએ. આ બનાવ જે બન્યો છે, આ હુમલો જે થયો છે એ ટુરિસ્ટો ઉપરનો હુમલો નથી, પરંતુ આપણા મહાન ભારત રાષ્ટ્રના સાર્વભૌમત્વ ઉપરનો હુમલો કહી શકાય. રાષ્ટ્રની એકતા અને અખંડિતતામાં આપણો આ જે હુમલો છે એ હુમલાનો એક પ્રયાસ છે. આ દેશ વિવિધતામાં એકતાનું એક પ્રતીક છે.